નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. નેમિંગ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર ઘણી બધી ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. આજે અલગ પ્રકારના અલગ ટાઈપના સંયોજન છે એનું નેમિંગ આપણે કરવાના છીએ. અલગ અલગ પ્રકારના ફંક્શન ગ્રુપનું નેમિંગ આપણે કરી લીધું છે. આજે જે નેમિંગ કરવાના છીએ, આમ તો એ સંયોજનો ભણવાના છીએ આનાથી આગળના ચેપ્ટરમાં, બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો. તો ચાલો મારી સાથે ભણવા માટે તૈયાર થઈ જાઓ. હેડિંગ લગાવો, બેન્ઝીન એન્ડ ઇટ્સ ડેરિવેટિવ. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો. બેન્ઝીન આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અને એની અંદર અલગ અલગ પ્રકારના સબસ્ટિટ્યુન્ટ અથવા ફંક્શનલ ગ્રુપ આવતા એના વ્યુત્પન્ન અથવા ડેરિવેટિવ છે એ પ્રાપ્ત થશે. તો બેન્ઝીન અને એની ડેરિવેટિવનું નામકરણ આજે આપણે શીખવાના છીએ. ચાલો સૌથી પહેલાં બેન્ઝીનને સમજીએ. બેન્ઝીન શું છે? તો દોરવા માટે બેન્ઝીનને આમ દોરી શકાય. 6 કાર્બનની રિંગ છે, સાયક્લોહેક્ઝેન જેવી. એમાં પ્રત્યેક કાર્બન પાસે એક એક હાઇડ્રોજન છે. એટલે ખરેખર બેન્ઝીનનું આણ્વિક સૂત્ર બને છે C6H6. ઘણી જગ્યાએ C6H6 લખેલું હોય, એને જ ઘણી જગ્યાએ સબસ્ટિટ્યુન્ટ તરીકે લખવામાં આવે તો અહીંથી એક હાઇડ્રોજન ઓછો કરવામાં આવે એટલે C6H5 લખવામાં આવે. એને જ ઘણીવાર PH તરીકે લખવામાં આવે છે. PH મતલબ ફિનાઇલ. ઓકે, પણ આ સબસ્ટિટ્યુન્ટ તરીકે હશે ત્યારે આમ હશે, પણ મૂળભૂત બેન્ઝીન આમ છે. યસ, એમાં એકાંતરે દ્વિબંધ છે. એટલે પ્રત્યેક કાર્બન પાસે દ્વિબંધ છે જ, પણ આની અંદર એકાંતરે દ્વિબંધ આવેલા છે, તો આને બેન્ઝીન. આમ તો IUPACના નામકરણ પ્રમાણે આનું નામકરણ કેવી રીતે થશે? તો કે આપણે દ્વિબંધને ક્રમ આપીએ તો આ 1 2 3 4 5 6. 6 મતલબ સાયક્લો, રિંગ છે એટલે સાયક્લો. 6 મતલબ હેક્સ, એની અંદર દ્વિબંધ છે, તો આનું નામ પડે સાયક્લો હેક્સ 1 3 5. દ્વિબંધના ન્યૂનતમ ક્રમ આપો તો 1 3 5 ટ્રાઇન. IUPACના નિયમ મુજબ એનું નામકરણ આમ થાય, સાયક્લોહેક્સ 1 3 5 ટ્રાઇન. પણ IUPACએ આના આ પ્રકારના નામકરણ માટે મનાઈ કરેલ છે અને આને બેન્ઝીન નામથી ઓળખવામાં આવે છે. એટલે આનું IUPAC નામ શું? તો કે બેન્ઝીન. ખરેખર રૂલ મુજબ આ નામ પડે, પણ આવું નામ આપણે ક્યારેય આપતા નથી. તમે કોઈ ટેક્સ્ટ બુકની અંદર, કોઈ જ રેફરન્સ બુકની અંદર કોઈ જગ્યાએ બેન્ઝીનનું નામ સાયક્લોહેક્સ 1 3 5 ટ્રાઇન જોવા મળશે નહીં. IUPACના નિયમ મુજબ, રૂલ મુજબ આ પ્રમાણેનું નામ છે, પણ એને હંમેશા બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. શા માટે આવું છે? તો કે આમાં તો દ્વિબંધ આમ દેખાય છે, પણ હકીકતમાં એવું નથી. દાખલા તરીકે હું અહીંયા એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરું તો આપ જાણો છો કે એમાં કાર્બનના હાઇડ્રોજન દર્શાવાતા નથી. ઓકે, આ બેન્ઝીન છે, પણ બેન્ઝીન છે એ રેઝોનન્સ ધરાવે છે. મતલબ એની અંદર આ જે પાઈ બંધ છે એ લોકલ નથી, ડીલોકલાઇઝ છે. લોકલાઇઝ નથી મતલબ એક જગ્યાએ સ્થિર નથી, ડીલોકલાઇઝ છે. એટલે કે એના પાઈબંધ સતત ઘૂમતા રહે છે. દાખલા તરીકે આ પાઈબંધ અહીંયા જાય, એ જ સમયે આ અહીંયા જાય, એ જ સમયે અહીંયા જાય, એટલે આપણને બેન્ઝીનનું એક આવું સ્ટ્રક્ચર મળે. વળી પાછું અહીંયા એમ થાય કે આ પાઈબંધ અહીંયા જાય, આ પાઈબંધ અહીંયા આવે, આ પાઈબંધ અહીંયા આવે, એટલે આમાંથી વળી પાછું આ પ્રકારનું સ્ટ્રક્ચર મળશે. આ બોન્ડ અહીંયા આવ્યો, આ અહીંયા જતો રહ્યો અને આ બંધ અહીંયા આવી ગયો. મતલબ આ રેઝોનન્સ ધરાવે છે, સસ્પંદન અનુભવે છે. બેન્ઝીનનું બંધારણ ખરેખર સંસ્પંદન. એટલે આને આપણે આમ લખીએ છીએ કે આ પાઈબંધ સંસ્પંદન અનુભવે છે અને એને આમ લખવામાં આવે છે. આ જે ગોલું કરીએ છીએ એ ગોલું સસ્પંદન દર્શાવે છે. ક્લિયર છે? એટલે આને સાયક્લોહેક્સ 1 3 5 ટ્રાઇન ન લખતા અને બેન્ઝીન લખવામાં આવે છે. બેન્ઝીન આમ લખેલું હોય, આમ દોરેલું હોય, આમ દોરેલું હોય કે આમ દોરેલું હોય, એ બધાનું એક જ નેમ છે અને બેન્ઝીન આ IUPAC આપેલું નામ છે. તો આને બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? બેન્ઝીનની જે કાંઈ ફિનોમેના છે. ઓકે, આ બેન્ઝીન છે મતલબ એ છે આમ, એને દોરીએ છીએ આમ 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 અથવા આમ. જનરલી આવી રીતે બુકની અંદર દોરેલા જોવા મળશે. ઓકે, તો બેન્ઝીન. પણ જ્યારે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અહીંયાથી ત્યારે એને ફિનાઇલ બોલવામાં આવે. દાખલા તરીકે આ કોઈ મેઇન ચેન સાથે જોડાયેલું હોય તો આને ફિનાઇલ બોલાય અને બાકી બેન્ઝીન. એટલે જ્યારે મૂળભૂત હાઇડ્રોકાર્બન તરીકે બોલીએ ત્યારે બેન્ઝીન બોલીએ,
પણ એને જ્યારે સબસ્ટિટ્યુન્ટ તરીકે બોલવામાં આવે ત્યારે એને ફિનાઇલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે કોઈ સાથે જોડાયેલું હોય, એક કાર્બનનું વિસ્થાપન થયું હોય ત્યારે એને ફિનાઇલ બોલશું, અને હું બોલશું ફિનાઇલ. ઓકે, તો આ બેન્ઝીન છે. હવે મહત્વના, બેન્ઝીન એટલે તો એક જ સંયોજન છે. હવે મહત્વના છે એના વ્યુત્પન્નો, ડેરિવેટિવ. મતલબ બેન્ઝીન સાથે જ્યારે કોઈ સબસ્ટિટ્યુન્ટ અથવા કોઈ ફંક્શનલ ગ્રુપ જોડાય ત્યારે એની ડેરિવેટિવ પ્રાપ્ત થાય. તો બેન્ઝીનમાં જો એક સબસ્ટિટ્યુન્ટ આવેલો હોય તો એને મોનો વિસ્થાપિત બેન્ઝીન કહેવાય, બે આવેલા હોય તો ડાઈ વિસ્થાપિત કહેવાય, બે કરતાં વધારે હોય તો પોલી સબસ્ટિટ્યુન્ટ મતલબ બહુ વિસ્થાપિત બેન્ઝીન આમ ઓળખવામાં આવે, બેથી વધારે હોય. ચાલો, તો હવે એના વ્યુત્પન્નોને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરશું, મોનો, ડાઈ અને પોલી. તો મોનો વિસ્થાપિત બેન્ઝીન, હું અહીંયા હેડિંગ મારું પહેલું, મોનો વિસ્થાપિત બેન્ઝીન મતલબ એક જ વિસ્થાપન આવેલું હશે. સાંભળજો એના નામ, મોનો વિસ્થાપિત બેન્ઝીન. દાખલા તરીકે આ બેન્ઝીન છે, એના એક્ઝામ્પલ લખું છું. એના ઉપર ક્લોરીન આવેલ છે, તો આપણે જાણીએ છીએ આ સબસ્ટિટ્યુન્ટ છે ને એને ક્લોરો લખાય, તો આ બનશે ક્લોરો બેન્ઝીન. એ જ રીતે દાખલા તરીકે બ્રોમિન આવેલો હોય તો આને લખાય બ્રોમો બેન્ઝીન. એ જ રીતે અહીંયા આયોડિન આવેલો હોય તો આયોડો બેન્ઝીન, ફ્લોરિન આવેલો હોય તો ફ્લોરો બેન્ઝીન. સમજી ગયા? દાખલા તરીકે બેન્ઝીન ઉપર મિથાઇલ આવેલો હોય CH3, તો આને નામ લખશું મિથાઇલ બેન્ઝીન. પણ આનું IUPAC એ એક અલગથી નામ આપેલ છે, ટોલ્યુઇન. ટોલ્વિન ઇંગ્લિશમાં એને ટોલ્વિન બોલે છે, ટોલ્યુઇન. એટલે કોઈ પણ નામ લખી શકો તમે, બેન્ઝીન, મિથાઇલ બેન્ઝીન લખો તો પણ ઓકે છે, અને ટોલ્યુઇન નામ છે અને IUPAC એ સ્વીકારેલ નામ છે. એ જ રીતે નંબર 4 બેન્ઝીન, એની ઉપર CH2 CH3 ગ્રુપ, મતલબ આ મિથાઇલ છે તો આ કોણ થયો? ઇથાઇલ. તો આનું નામ લખાય ઇથાઇલ બેન્ઝીન. આનું કોઈ સામાન્ય નામ નથી, આ ઇથાઇલ બેન્ઝીન. નંબર 5 બેન્ઝીન, એની ઉપર CH2 CH2 CH3 આવેલ છે, તો આને કહેવાય પ્રોપાઇલ બેન્ઝીન. આ 3 કાર્બનની રિંગ છે, સોરી 3 કાર્બનની ચેન છે, અને પ્રોપાઇલ કહેવાય, પ્રોપાઇલ બેન્ઝીન. માની લો કે પ્રોપાઇલ ગ્રુપ આમ જોડાયેલું હોય, અહીંયા બેન્ઝીન કેન્દ્ર છે, મતલબ તમે સમજી ગયા કે વચ્ચેના કાર્બન સાથે છે, આમ છે. ઓકે, આને નોર્મલ પ્રોપાઇલ કહેવાય. તો આને શું કહેવાય? આઇઝોપ્રોપાઇલ બેન્ઝીન. આઇઝોપ્રોપાઇલ બેન્ઝીન. ખરેખર તો આનું IUPAC ના નામ અપાય છે કે બેન્ઝીન કેન્દ્રના રિંગ સાથે જોડેલ કાર્બનને પહેલો અને બીજો, તો આ સબસ્ટિટ્યુન્ટ થયો. સબસ્ટિટ્યુન્ટમાં સબસ્ટિટ્યુન્ટ છે, આના કાર્બનને પહેલો કહું અથવા તો જ્યાં સબસ્ટિટ્યુન્ટ જોડાયેલ છે એ પહેલો જ હશે, એટલે કહેવાની કંઈ જરૂર જ નથી, સીધો જ લખું 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ, અને પાછળ લગાડી દો મૂળભૂત હાઇડ્રોકાર્બન બેન્ઝીન, વર્લ્ડ રૂટ બેન્ઝીન, અને આ છે આપણો સબસ્ટિટ્યુન્ટ. 1 ઉપર મિથાઇલ ધરાવતો ઇથાઇલ બેન્ઝીન. આનું એક ફેમસ નામ છે ક્યુમિન. ક્યુમિન ફિનોલની બનાવટની અંદર આ આવશે 12 સાયન્સમાં. ક્યુમિન નામ છે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને ક્યુમિન કહેવાય. IUPAC એક્ઝેક્ટ IUPACના રૂલ મુજબ આનું નામ લખાય 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. પણ જનરલી 1 મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન તમને જોવા જ નહીં મળે. કાં એને આઇઝોપ્રોપાઇલ બેન્ઝીન લખેલું હશે, કાં એને ક્યુમિન લખેલું હશે. ક્લિયર થાય છે? ઓકે, તો આ ધ્યાનમાં આવી ગયા. દાખલા તરીકે પેલા સબસ્ટિટ્યુન્ટ લગાવીએ. નંબર 7 બેન્ઝીન, આના ઉપર NO2 માર દઉં તો આને કહેવાય નાઇટ્રો બેન્ઝીન. નાઇટ્રો બેન્ઝીન, અને આ નાઇટ્રો ગ્રુપ છે એ કાર્બન જ આપણે 1 કીધો છે, એટલે 1 નાઇટ્રો બેન્ઝીન લખવાની જરૂર નથી, ખાલી નાઇટ્રો બેન્ઝીન લખો, ગમે એ કાર્બન ઉપર NO2 જોડો, આને નાઇટ્રો બેન્ઝીન જ કહેવાય. આમ લખેલો હોય તો આને નાઇટ્રો બેન્ઝીન જ કહેવાય, આમ લખેલો હોય તો આને નાઇટ્રો બેન્ઝીન જ કહેવાય. ક્લિયર છે? દરેકમાં એમ છે, એટલે એવું નહીં કે ઉપર જોડેલો હોય તો જ એને એ નામ અપાય. કોઈ પણ એક કાર્બન સાથે નાઇટ્રો ગ્રુપ જોડેલા છે એ કાર્બનને આપણે ફર્સ્ટ ઓર્ડર જ આપવાના છીએ, તો આને ફર્સ્ટ આપશો, એટલે આ 1 નાઇટ્રો બેન્ઝીન જ છે, I1 નાઇટ્રો બેન્ઝીન, I1 નાઇટ્રો બેન્ઝીન, એટલે મૂળ એને નાઇટ્રો બેન્ઝીન તરીકે ઓળખાય. એ જ રીતે માની લો નંબર 8 સબસ્ટિટ્યુન્ટ તરીકે એના ઉપર આવેલો હોય, દાખલા તરીકે OCH3, આ ઇથર થયું. સામાન્ય નામમાં આપણે એને લખતા હતા મિથાઇલ ફિનાઇલ ઇથર. શું લખતા હતા? મિથાઇલ ફિનાઇલ ઇથર. પણ IUPAC નામમાં આ સબસ્ટિટ્યુન્ટ છે. કોણ છે? મિથાઇલ આલ્કોક્સી. આ આલ્કાઇલ અને એની સાથે ઓક્સિજન જોડાયેલ છે, એટલે આલ્કોક્સી. આને શું બોલાય? આલ્કોક્સી. પણ અહીં એક કાર્બન એટલે આને બોલાય મિથોક્સી.
તો આનું નામ પડશે મિથોક્સી બેન્ઝીન. આનું આઈયુપીએસસી નામ છે, આ એનું કોમન નામ છે મિથાઇલ ફિનાઇલ ઇથર, મિથોક્સી બેન્ઝીન. યસ, પણ આઈયુપીએસસી એના માટે બીજું નામ સૂચવું છે એનિસોલ. એનિસોલ, તો આ નામ પણ એનું આઈયુપીએસસી નામ તરીકે આપણે ઓળખીએ છીએ એનિસોલ. એના જેવો જ એક હતો ઇથોક્સી છે, મિથોક્સી છે, એના બદલે ઇથોક્સી હોય. આલ્કાઇલ વત્તા ઓક્સિજન એટલે આલ્કોક્સી થાય ને, પણ આલ્કાઇલ તરીકે 2 કાર્બન એટલે ઇથોક્સી. તો આનું સામાન્ય નામ થાય ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર, પણ એનું આઈયુપીએસસી નામ થાય ઇથોક્સી બેન્ઝીન. આ ઇથોક્સી ગ્રુપ અને આ બેન્ઝીન. આપણે કીધું હતું કે ઓ સાથે 2 R હશે તો આને ઇથર કહેવાય, પણ જ્યાં આરમાં કાર્બનની સંખ્યા વધારે હોય એની સાથે આને જોડી, ઓછા કાર્બન હોય એની સાથે આને જોડી આલ્કોક્સી બનાવવામાં આવે. તો અહીંયા કાર્બન ઓછા છે ને, 2 કાર્બન, આમાં 6 કાર્બન, એટલે આને આની સાથે જોડ્યો એટલે આ બની ગયો ઇથોક્સી. અને મૂળભૂત હાઇડ્રોકાર્બન વર્લ્ડ રૂટ છે બેન્ઝીન, તો ઇથોક્સી બેન્ઝીન. આનું પણ આઈયુપીએસસી એક નામ સૂચવેલું છે ફેનિટોલ. ફેનિટોલ, ચાલો આ છે ફેનિટોલ. તો આ બધા સબસ્ટિટ્યુન્ટવાળા મોનોવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો છે. સબસ્ટિટ્યુન્ટ, કારણ કે હેલોજનને આપણે સબસ્ટિટ્યુન્ટ ગણીએ છીએ, આલ્કાઇલ ગ્રુપ છે એને આપણે સબસ્ટિટ્યુન્ટ ગણીએ છીએ, નાઇટ્રોને આપણે સબસ્ટિટ્યુન્ટ ગણીએ છીએ, આલ્કોક્સીને આપણે સબસ્ટિટ્યુન્ટ ગણીએ છીએ. હવે જ્યારે બેન્ઝીન કેન્દ્ર સાથે કોઈ ફંક્શનલ ગ્રુપ એટેચ હોય ત્યારે એના નામ કેવી રીતે લખાય? મોનોવિસ્થાપિત બેન્ઝીન જ છે. દાખલા તરીકે, યસ, આને હું કેન્સલ કરું છું. ઓકે, કોઈ પણ રીતે આને લખી શકાય, એ આપણે સમજી ગયા. નંબર 10, દાખલા તરીકે બેન્ઝીન ઉપર માનો કે આલ્ડિહાઇડ ગ્રુપ છે CHO, તો આનું નામ આપણે આપ્યું હતું. આના કાર્બનને આમાં ઇન્ક્લુડ નથી કરતા એટલે પહેલાં લખશું બેન્ઝીન, પણ વર્લ્ડ રૂટ આનો સફિક્સ શું જોડાય? તો કે જો ગણવામાં આવે તો આલ, ન ગણવામાં આવે તો કાર્બાલ્ડિહાઇડ. કાર્બાલ્ડિહાઇડ, પણ જનરલી એટલે આને બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ કહેવાય, પણ બુકમાં તમને ક્યાંય બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ નહીં મળે, બેન્ઝાલ્ડિહાઇડ જ મળશે. બેન્ઝાલ્ડિહાઇડ એટલે આનું ફેમસ નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. એ જ રીતે નંબર 11 બેન્ઝીન COOH. આઈયુપીએસસી નામમાં આપણે જાણીએ છીએ. આને વર્લ્ડ રૂટ આપશું એટલે આ બેન્ઝીન, એની અંદર આ કાર્બન ગણાનો નથી. જ્યારે કાર્બોક્સિલિક એસિડનો કાર્બન ગણાતો નથી, જો ગણાય તો ઓઇક એસિડ, પણ જ્યારે COOH ને ગણવામાં નથી આવતો ત્યારે એના માટે લગાડાય છે કાર્બોક્સિલિક એસિડ. તો આનું નામ પડશે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. પણ આનું નામ ક્યારેય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ તમને બુકમાં જોવા નહીં મળે. બેન્ઝોઇક એસિડ, હું લખશે આને બેન્ઝોઇક એસિડ. હંમેશા આને લખવામાં આવે છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ક્યારેય લખતા નથી, આને લખે છે બેન્ઝોઇક એસિડ. ક્લિયર છે? ચાલો આગળ. નંબર 12, દાખલા તરીકે બેન્ઝીન સાથે કીટોન ગ્રુપ જોડાયેલો હોય, C ડબલ બંધ O, સોરી આમ લખું C ડબલ બંધ O CH3, તો આ ફંક્શનલ ગ્રુપ. હવે અહીંયા તો કે આઈયુપીએસસીના રૂલ મુજબ આનું નામ પડશે ફંક્શનલ ગ્રુપ, આમાં ચેઇન પાસે છે એટલે આ આપણો વર્લ્ડ રૂટ બનશે અને આ બની ગયો આપણો સબસ્ટિટ્યુન્ટ. તો આનું નામ આપણે શું લખીએ છીએ? ફિનાઇલ, પહેલાં સબસ્ટિટ્યુન્ટ લખીએ એટલે આનું નામ પડશે ફિનાઇલ. 2 કાર્બન એટલે ઇથ, સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે N. ઇથેન, 1 ઉપર કીટોન એટલે 1 1, ઇથેન 1 ON. આઈયુપીએસસીના નિયમ મુજબ આનું નામ લખા છે. 1 ફિનાઇલ લખો તો પણ ચાલે, 1 ફિનાઇલ ઇથેન 1 ON, એટલે 1 ઉપર જ ફિનાઇલ છે ને 1 ઉપર જ કીટોન છે, અને ફિનાઇલ ઇથેન 1 ON લખો તો પણ ચાલશે, અથવા ફિનાઇલ ઇથેનોન લખો તો પણ ચાલશે. ફિનાઇલ ઇથેનોન, ઇથેન 1 ON કરવાની જરૂર નથી, ઇથેનોન, કારણ કે ઇથેનના એ કાર્બનને તમે પહેલો ક્રમ આપ્યો હશે જે કીટોન હશે, એટલે આને 1 ફિનાઇલ ઇથેનોન લખો, અથવા 1 ફિનાઇલ ઇથેન 1 ON લખો, અથવા ફિનાઇલ ઇથેન 1 ON લખો, બધા જ નામ ઓકે છે. કારણ કે આનું કોઈ પણનું સ્ટ્રક્ચર તમે દોરશો, નામ ભલે અસંખ્ય રહ્યા, પણ સ્ટ્રક્ચર તમે કોઈ પણ નામનું દોરો તો હંમેશા તમને એક જ નામ છે, એક જ પ્રકારનું સ્ટ્રક્ચર મળશે. એટલે આઈયુપીએસસીમાં એવું છે, કદાચ એક સંયોજનના એક કરતાં વધારે નામ હોઈ શકે, પણ જ્યારે એનું સ્ટ્રક્ચર દોરવામાં આવે ત્યારે હંમેશા એનાથી તમને એક જ કમ્પાઉન્ડ છે એ પ્રાપ્ત થશે. કમ્પાઉન્ડ 2 દોરી જ નહીં શકાય. તમે 1 ફિનાઇલ ઇથેન 1 ON લખો કે 1 ફિનાઇલ ઇથેનોન લખો, ઇથેનોન એટલે 2 કાર્બન, ON લાગ્યો એટલે આને હું ડબલ બંધ કરી દઉં, 1 ઉપર ફિનાઇલ એટલે અહીંયા ફિનાઇલ રાખી દઉં ને ખૂટતા વેલેન્સી છે હાઇડ્રોજન વડે પૂર્ણ કરો, તો આ મળી ગયો આપણો. યસ, પણ આનું એક બીજું નામ ફેમસ છે, આને કહેવામાં આવે છે એસિટોફિનોન. એસિટોફિનોન, જનરલી બુકમાં તમને આ નામ જોવા મળશે, એસિટોફિનોન.
ઘણી વખત લખે છે 1 ફિનાઇલ ઇથેન 1O1, પણ મોસ્ટ ઓફ તમને એસિટોફિનોન જોવા મળશે. કોણ જોવા મળશે? એસિટોફિનોન. એ જ રીતે નંબર 13, હા હજી એક આનું સામાન્ય નામ પડશે. કીટોનની આ બાજુ મિથાઇલ, આ બાજુ ફિનાઇલ, તો મિથાઇલ ફિનાઇલ કીટોન આમ પણ લખાય. મિથાઇલ ફિનાઇલ કીટોન આ એનું સામાન્ય નામ છે. આ યુપીએસસી, આ યુપીએસસી અને આ યુપીએસસી સ્વીકારેલું, પણ આ એનું કોમન નામ છે, મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન. એ જ રીતે નંબર 13, દાખલા તરીકે આમ છે. આ બધા નામ એક વખત આપણે કવર કર્યા છે સામાન્ય નામની અંદર. વારંવાર એટલે રિપીટ કરું છું કે આને યાદ રાખવાના છે. 2 વર્ષ દરમિયાન આની દરેક પગલે પગલે આવશ્યકતા રહે. ઓકે, તો આનું નામ આમ આઈયુપીએસસીના નામ મુજબ જોવા જાઓ તો આ 1 કાર્બન અને એ જ કીટોન ધરાવે છે, અને આ 2 સબસ્ટિટ્યુન્ટ, તો આને કહેવાય ડાયફિનાઇલ મિથેનોન. આઈયુપીએસસી મુજબ ડાયફિનાઇલ મિથેનોન છે, પણ આઈયુપીએસસી એક આનું નામ આપ્યું છે. હા, એક આવું નામ પડશે સામાન્ય નામ, ડાયફિનાઇલ કીટોન. ડાયફિનાઇલ કીટોન સામાન્ય નામમાં આપણે લખતા હતા, કીટોન શબ્દનો ઉપયોગ કરતા હતા. આમ લખો તો ડાયફિનાઇલ મિથેનોન, એક જ કાર્બન વાળો છે, એટલે ફિનાઇલ કંઈ 1 કહેવાની જરૂર નથી, 1 ઉપર જ હશે, કારણ કે મિથેનોન છે એટલે એક જ કાર્બન છે. તો ડાયફિનાઇલ મિથેનોન અથવા ડાયફિનાઇલ કીટોન. આનું એક ફેમસ નામ છે બેન્ઝોફિનોન. આ જેમ એસિટોફિનોન છે એમ આ કોણ છે? બેન્ઝોફિનોન. એટલે જનરલી બુકમાં આના માટે તમને નામ જોવા મળશે બેન્ઝોફિનોન. ઓલો એસિટોફિનોન છે અને આ કોણ છે? બેન્ઝોફિનોન. ચાલો, ક્લિયર થઈ છે? એ જ રીતે નંબર 14, દાખલા તરીકે બેન્ઝીન ઉપર OH હોય તો આનું નામ આપણે આમ જનરલ લખીએ છીએ બેન્ઝીન 1-ઓલ. બેન્ઝીન 1-ઓલ. OH ગ્રુપ બેન્ઝીનના કાર્બન સાથે જોડે 1-ઓલ, પણ જનરલી આનું આવું નામ લખાતું જ નથી. અને ફિનોલ, આ યુપીએસસીએ સૂચવેલું નામ આનું શું છે? ફિનોલ. તો આ આપણો ફિનોલ છે. એ જ રીતે નંબર 15, દાખલા તરીકે બેન્ઝીન સાથે NH2 ગ્રુપ જોડાયેલું હોય તો આને આપણે કહી શકશું બેન્ઝીન એમાઇન. એમાઇન શબ્દ લાગશે, બેન્ઝીન એમાઇન. જો આ TFG નથી, ટર્મિનલ ફંક્શન ગ્રુપ નથી, એટલે આના કાર્બન જ નથી, એટલે આને ગણવાનો ન ગણવાનો તો વાત જ નથી, આને ગણવાનો જ નથી, એટલે આને બોલાય બેન્ઝીન એમાઇન. પણ આઈયુપીએસસી સૂચવેલ છે બેન્ઝેમાઇન, એટલે આને કાં તમે બેન્ઝેમાઇન બોલો અથવા આને એનિલીન. જનરલી આનું નામ તમને એનિલીન જોવા મળશે. શું જોવા મળશે? એનિલીન. તો એ આઈયુપીએસસી સ્વીકારેલ નામ છે, એનિલીન. તો આટલા સંયોજનો છે કે જે મોનોવિસ્થાપિત બેન્ઝીન આપણા સિલેબસમાં આપણને જોવા મળશે, અને એના નામ જનરલી આવી રીતે લખો અને પોઝ કરી અને નોટ કરી લો, આને યાદ રાખવાની ટ્રાય કરો. જનરલી આના જે ફેમસ નામ છે, રેડ રંગથી મેં આને લખેલા છે, એને ખાસ યાદ રાખવાના છે. ટોલ્યુઇન, ક્યુમિન, નાઇટ્રોબેન્ઝીન, એનિસોલ, ફેનિટોલ, બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોઇક એસિડ, એસિટોફિનોન, બેન્ઝોફિનોન, ફિનોલ, બેન્ઝેમાઇન અથવા એનિલીન. તો આ બધાના ફેમસ નામ છે. ચાલો આને પોઝ કરીને નોટ કરો. મોનોવિસ્થાપિત બેન્ઝીન છે આ બધા. ચાલો 1 2 3 4. તો 15 જેવા મોનોવિસ્થાપિત બેન્ઝીન છે જેના નામ આપણે યાદ રાખશું. ચાલો, ડાઈ વિસ્થાપિત બેન્ઝીન નંબર 2, સેકન્ડ હેડિંગ લગાવું. ડાઈ વિસ્થાપિત બેન્ઝીન મતલબ 2 સબસ્ટિટ્યુન્ટ આવેલા હશે. હવે 2 સબસ્ટિટ્યુન્ટ આવેલા હોય ત્યારે બેન્ઝીનના નામકરણ સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ, એના માટેની એક અલગ રીત છે. સાંભળજો, પહેલાં હું થોડી વાત કરું એ સાંભળો, કોન્સેપ્ટ સમજો, પછી એના નામકરણ આપણે કરીએ. માની લો કે આ આપણું બેન્ઝીન છે, અથવા આમ દોરો ને, આ આપણું બેન્ઝીન છે. કોઈ એક સબસ્ટિટ્યુન્ટ હોય તો એ સબસ્ટિટ્યુટનું નામ અને પાછળ બેન્ઝીન જોડીને નામ કરતા હતા. કેટલાકના ફેમસ નામ હતા.
હવે સેકન્ડ સબસ્ટિટ્યુન્ટ, માની લો કે પહેલા સબસ્ટિટ્યુન્ટની બાજુમાં આવે બગલ બગલના કાર્બન, અહીંયા અથવા અહીંયા, તો આને જો હું 1 કહું તો આને મારે 2, આ પણ એની દ્રષ્ટિએ 2 થાય. જો સેકન્ડ સબસ્ટિટ્યુન્ટ અહીંયા લગાડું, અહીંયા અથવા અહીંયા, તો અહીંથી આનો ક્રમ 3 છે, અહીંથી પણ આનો ક્રમ કેટલો થાય? 3. અને જો સબસ્ટિટ્યુન્ટ અહીંયા લગાડું તો અહીંથી આનો ક્રમ કેટલામાં થશે? 4. ખ્યાલ આવે છે? અહીંથી તમે આમ જાઓ તો 1 2 3 4, આમ જાઓ તો 2 3 4. ઓકે, એટલે મેક્સિમમ આને 4 ક્રમ મળશે ડાય વિસ્થાપિતમાં. હવે અહીંયા સામાન્ય નામ એટલે આઈયુપીએસસી નામમાં નંબર વપરાય. આઈયુપીએસસી નામમાં ડાય વિસ્થાપિત દર્શાવવા શું વપરાય? નંબરિંગ. શું લખવાનું થાય આઈયુપીએસસી નામમાં? નંબરિંગ. હવે કોઈ એક સબસ્ટિટ્યુન્ટ છે, મુખ્ય ફંક્શનલ ગ્રુપ છે, અથવા કોઈ એક સબસ્ટિટ્યુન્ટ છે, એના બગલવાળા કાર્બન એટલે સેકન્ડ નંબરના કાર્બનને ઓર્થો બોલાય. શું બોલાય છે? ઓર્થો. ઓર્થો. એના માટે સંજ્ઞા ઓ વપરાય છે. આને પણ ઓર્થો કહેવાય. આ પણ સેકન્ડ નંબર છે. ઓર્થો. ઓર્થો. એના માટે સંજ્ઞા ઓ વપરાય. એટલે આ ઓર્થો પોઝિશન છે. આની કન્ડિશનમાં બીજો નંબર અથવા બીજો ક્રમ એટલે ઓર્થો. બીજો ક્રમ એટલે શું થાય? ઓર્થો. બીજો ક્રમ એટલે ઓર્થો. બીજો ક્રમ એટલે ઓર્થો. માત્ર ને માત્ર આ સિસ્ટમ બેન્ઝીનને જ લાગુ પડશે. સાયક્લોહેક્ઝેનમાં આ કરવાનું નથી. એમાં નંબરિંગ જ આપવાના છે. કોઈ એક મેઇન ફંક્શનલ ગ્રુપના રિસ્પેક્ટમાં જો સેકન્ડ નંબર હશે તો એને ઓર્થો બોલવામાં આવે. થર્ડ નંબર હોય તો એને મેટા બોલાય. કઈ પોઝિશન બોલાય? મેટા. 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 ઓર્થો મેટા. એના માટેનો સિમ્બોલ છે એમ. સિમ્બોલ છે એમ. સેકન્ડ નંબરની પોઝિશન બગલની કાર્બન ઓર્થો, એનાથી આગળનો કાર્બન મેટા, અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સામે હોય તો એને પેરા. એનું નામ શું પડશે? પેરા. પેરા. એના માટેનો સિમ્બોલ છે પી. ઓર્થો મેટા પેરા. ઓમ પ્રકાશ. ઓમ પ્રકાશ. ઓમ પ્રકાશ. ઓમ પ્રકાશ. ઓમ પ્રકાશ. ઓમ પ્રકાશ. ઓર્થો મેટા ને પેરા. પણ કોમન નેમ હોય, કોમન નેમિંગ, એની અંદર ઓર્થો મેટા અને પેરા સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આના આઈયુપીએસસીના સામાન્ય નામમાં બહુ મોટી વાત નથી. જો તમે નંબરિંગ આપ્યા હશે તો એ આઈયુપીએસસી નામ છે, અને જો તમે ઓર્થો મેટા પેરા સંજ્ઞા વાપરી હશે તો એ સામાન્ય નામ છે. પણ 1 પોઝિશનની સ્થિતિમાં સેકન્ડ નંબર ઓર્થો, થર્ડ નંબર મેટા અને ફોર્થ નંબર પેરા છે. અને પોઝ કરીને લખી લેજો. હવે આના એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે નંબર 1, આ આપણું બેન્ઝીન Cl Cl. નંબર 2, આ આપણું બેન્ઝીન Cl Cl. નંબર 3, આ આપણું બેન્ઝીન Cl અને Cl. ચાલો આનું નેમિંગ કરવું છે, આનું નામ લખવું છે. આ યુપીએસસી નામમાં કોઈ પણને 1 આપશો એટલે બીજાને 2 જ નંબર આપવા છે. આને હું 1 આપું તો આને 3, આને 1 આપું તો આને 3, આને 1 આપું એટલે આ 4 થાય, આને 1 આપું તો આ 4. એટલે આ શું છે તો કે 1,2 ડાયક્લોરો બેન્ઝીન. 1,2 ડાયક્લોરો બેન્ઝીન. આ આનું આઈયુપીએસસી નામ છે. જો આ 1,2 છે એટલે આના રિસ્પેક્ટમાં આ ઓર્થો, આના રિસ્પેક્ટમાં આ ઓર્થો, સેકન્ડ નંબર ઉપર જ છે ને, તો ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન આ આનું કોમન નેમ છે. 1,2 ડાયક્લોરો બેન્ઝીન અથવા ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન. ઓર્થો એટલે 1,2 પોઝિશન. આને શું લખાય? 1,3 ડાયક્લોરો બેન્ઝીન. આ આનું આઈયુપીએસસી નામ. અને ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન આ આનું કોમન નેમ. આના રિસ્પેક્ટમાં આ 4, આના રિસ્પેક્ટમાં આ 4, એટલે આના રિસ્પેક્ટમાં આ મેટા, આના સોરી પેરા, આના રિસ્પેક્ટમાં આ પેરા. એટલે આઈયુપીએસસી નામ લખો 1,4 ડાયક્લોરો બેન્ઝીન, આ આઈયુપીએસસી નામ. અને પેરા ડાયક્લોરો બેન્ઝીન
આને કહેવાય કોમન નામ. આના આઈયુપીએસસી નામ અને કોમન નામ બે ફેમસ છે. ઘણી વખત આઈયુપીએસસી લખેલ હોય, ઘણી વખત કોમન નેમ લખેલ હશે. ઓકે, ઓર્થોમેટાપેરા ધ્યાનમાં એવું ભાઈ, ઓર્થોમેટાપેરા, ઓર્થોમેટાપેરા. ઓકે, દાખલા તરીકે હવે પ્રશ્ન અહીંયા છે, સાંભળજો. માની લો કે આમ છે, અહીંયા બ્રોમિન છે ને અહીંયા ક્લોરિન છે, તો શું લખશો? આ બે સબસ્ટિટ્યુન્ટ છે, એક પણ ફંક્શન ગ્રુપ છે જ નહીં, બે સબસ્ટિટ્યુન્ટ છે. સબસ્ટિટ્યુન્ટના નામ આલ્ફાબેટિક ઓર્ડરમાં લખાય. એટલે આનો બ્રોમોનો બી અને ક્લોરોનો સી, એટલે પહેલો ક્રમ આને જ આપવો અને બીજો આને. એટલે આને લખાય 1 બ્રોમો 2 ક્લોરો બેન્ઝીન, 1 બ્રોમો 2 ક્લોરો બેન્ઝીન. અથવા આને તમે આમ લખો, ઓર્થોક્લોરો બ્રોમો બેન્ઝીન. હવે આને જરા સમજજો. આ બ્રોમોબેન્ઝીન મેં મૂળભૂત લીધું, એના ઓર્થો એટલે સેકન્ડ નંબર ઉપર કોણ છે? ક્લોરો. રેડી? આમાં ડાઈ તો બે હરખા તો છે નહીં, એટલે ડાઈ ક્લોરો લખાય નહીં, ડાઈ બ્રોમો લખાય નહીં, એટલે ઓર્થો ઉપર ક્લોરો. તો મેં મેઇન ફંક્શન ગ્રુપ કોને ગયો? બ્રોમિન. એટલે આ બ્રોમોબેન્ઝીન થઈ ગયું. બેન્ઝીન ઉપર ખાલી બ્રોમિન લગાવેલ હોય તો આમ થાય ને, આને બ્રોમોબેન્ઝીન કહેવાય. હવે અહીંયા હું ક્લોરિન લગાડું છું તો આના સેકન્ડ નંબર ઉપર આવ્યું, એટલે 2 ક્લોરો બ્રોમોબેન્ઝીન કયો અથવા ઓર્થોક્લોરો બ્રોમોબેન્ઝીન કયો, તો પણ એનું સ્ટ્રક્ચર આ જ દોરી શકાય. ક્લિયર છે? પણ આઈયુપીએસસી મુજબ એનું આ નામ ઓકે છે, લખી શકાય આ નામ પણ. ઓકે, નો પ્રોબ્લેમ. ઓર્થોક્લોરો બ્રોમોબેન્ઝીન સ્ટ્રક્ચર દોરશો તો આ જ થશે. ક્લિયર? પણ આઈયુપીએસસીએ કીધું છે કે એના ક્રમ આપવાના છે, એટલે 1 બ્રોમો 2 ક્લોરો બેન્ઝીન. માની લો કે હવે તમારી પાસે આમ છે CH3 CH3, નંબર 4, નંબર 5, નંબર 6, CH3 CH3 ને નંબર 7. અહીંયા દોરવું છે. ઓકે, નંબર 7 અહીંયા દોરીએ, સમાન છે. ચાલો, બે મિથાઇલ ગ્રુપ છે, એકને 1 કહું તો એકને 2 કહેવું પડશે. 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન, 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા ઓર્થો ડાયમિથાઇલ બેન્ઝીન, ઓર્થો ડાયમિથાઇલ બેન્ઝીન. આ થાય 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન અને આ થાય 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન. મિથા નહીં હો, મિથાઇલ તમારે લખવાનું છે, મિથાઇલ. તો 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન, 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન, 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન, આવા નામ અને અહીંયા આપેલા છે. હવે આને તમે આમ પણ કહી શકશો કે 1,2 પોઝિશન ઉપર છે એટલે ઓર્થો, ઓર્થો ડાયમિથાઇલ બેન્ઝીન, મેટા ડાયમિથાઇલ બેન્ઝીન 1,3 છે અને 1,4 હોય એટલે પેરા ડાયમિથાઇલ બેન્ઝીન. આઈયુપીએસસીએ આના એક બીજા નામ પણ સૂચવેલ છે, આને કહેવાય ઓર્થોઝાઇલિન. ઝાઇલિન મતલબ બેન્ઝીન કેન્દ્રની ઉપર બે મિથાઇલ ગ્રુપ હોય તો એને ઝાઇલિન બોલાય. જો એ 1,2 પોઝિશનમાં હોય તો એને ઓર્થોઝાઇલિન બોલાય, 1,3 પોઝિશનમાં હોય તો એને મેટાઝાઇલિન બોલાય અને 1,4 પોઝિશનમાં હોય તો એને પેરાઝાઇલિન બોલાય. ક્લિયર છે? ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન, પેરાઝાઇલિન. મતલબ 1,2 પોઝિશનમાં છે એટલે ઓર્થો, બે હોય તો ઝાઇલિન એટલે આ ઝાઇલિન છે, આ ઝાઇલિન છે. પણ 1,2 પોઝિશનમાં એટલે ઓર્થો, 1,3 પોઝિશનમાં એટલે મેટા, 1,4 પોઝિશનમાં એટલે પેરા. ક્લિયર છે? ઓકે, એની ડાઉટ નહીં? ઓકે, હવે એક બીજું નામ, આવું નવું એક બીજું બતાવું, સાંભળજો. દાખલા તરીકે ડાય વિસ્થાપિત બેન્ઝીન જ છે, પણ અહીંયા OH આમ છે, બીજું આમ છે, OH અને ત્રીજું આમ છે, OH અને OH. આઈયુપીએસસીના નામ મુજબ OH સમૂહ સીધો રિંગ સાથે જોડાયેલ હોય તો પણ એને આલ લગાડવામાં આવે, બે હોય તો ડાયાલ લગાડવામાં આવે. તો જે રૂલ મુજબ નામ છે એ આમ લખાય. આને 1 કહું તો આને 2 કહું તો આને કહેવાય બેન્ઝીન 1,2 ડાયોલ. આને કહેવું 1,3 બેન્ઝીન 1,3 ડાયોલ અને આને કહેવું 1,4
બેન્ઝીન 1,4 ડાયોલ. ચાલો ક્લિયર. બેન્ઝીન 1,2 ડાયોલ, બેન્ઝીન 1,3 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ. ઓકે, આના IUPAC નામ સૂચવેલા છે, પણ આની જેમ નથી કે બેન્ઝીન ઉપર 2 મિથાઇલ ગ્રુપ હોય એટલે કહેવાય તો ઝાઇલિન જ. 1,2 હોય તો ઓર્થો, 1,3 હોય તો મેટા, 1,4 હોય તો પેરા. અહીંયા એવું નથી. જો 1,2 પોઝિશનમાં 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એને કેટેકોલ બોલાય. કેટેકોલ એના નામ છે, સ્પેશિયલી નામ છે કેટેકોલ. જો 1,3 પોઝિશનમાં હોય તો એને રિસોર્સિનોલ. તો એને શું બોલાય? રિસોર્સિનોલ. એને શું બોલાય? રિસોર્સિનોલ. અને જો 1,4 સ્થાનમાં હોય તો એને બોલાય છે ક્વિનોલ. તો એને શું બોલાય? ક્વિનોલ. તો એને બોલવામાં આવશે ક્વિનોલ. 1,4 એટલે ત્રણેયના નામ અલગ અલગ છે. આવું નથી કે 2 મિથાઇલ ગ્રુપ એટલે ઝાઇલિન જ, પછી 1,2 સ્થાનમાં હોય, 1,3 સ્થાનમાં હોય કે 1,4 સ્થાનમાં હોય કહેવાય ઝાઇલિન જ. અહીંયા અલગ છે. બેન્ઝીન 1,2 ડાયોલ કેટેકોલ, બેન્ઝીન 1,3 ડાયોલ રિસોર્સિનોલ. હસડું નામ જ ફરી ગયું. બેન્ઝીન 1,4 ડાયોલ ક્વિનોલ. આનું એક બીજું પણ નામ છે હાઇડ્રોક્વિનોન. આમાં ઓન પ્રત્યે દેખાય. ઓલ, આમાં ઓલ છે, ઓલ, અને આમાં ઓન પ્રત્યય છે. આમાં કયો પ્રત્યય છે? ઓન. એ હું કામ લગાડ્યો એ કહું, સાંભળો. દાખલા તરીકે આમ હતો તો આને આપણે બેન્ઝોક્વિનોન કહેતા હતા. બેન્ઝોક્વિનોન કીટોનમાં આવ્યો હતો બેન્ઝોક્વિનોન. હવે સાંભળજો, આ બંધતોડું, આ બંધતોડું, અહીંયા હાઇડ્રોજન લગાડો, અહીંયા હાઇડ્રોજન લગાડો, એટલે હાઇડ્રો મૂળભૂત તો એ ક્વિનોન હતો, પણ હવે હાઇડ્રોજન ધરાવતો ક્વિનોન થયો. અને અહીંયા એકાંતરે દ્વિબંધ થઈ ગયા. એકાંતરે શું થઈ ગયા? દ્વિબંધ. ક્લિયર છે? એટલે મૂળ હતો આ ક્વિનોન. કોણ હતો? ક્વિનોન, કીટોન. એમાં હાઇડ્રોજન આવે છે અને આ બને છે, એટલે એને હાઇડ્રોક્વિનોન પણ કહે છે. ક્લિયર? પૂરતું મટીરિયલ આપું છું, ખાસ આ બધું ધ્યાનથી સાંભળજો, લખજો, નોટ કરજો અને આને તૈયાર કરજો. ચાલો, આટલી વાત ક્લિયર થઈ છે? ઓકે, આ બધા સબસ્ટિટ્યુન્ટ છે. હવે આપણે ફંક્શન, જો કે આ ફંક્શનલ ગ્રુપ છે, પણ આ ફંક્શનલ ગ્રુપ એવા છે કે સામાન્ય રીતે એ ફંક્શનલ ગ્રુપ એક સમાન પ્રકારના છે. બે છે તો એક સમાન પ્રકારના. આ બે છે પણ બે સબસ્ટિટ્યુન્ટ છે, ફંક્શનલ ગ્રુપ નથી. આ બે છે પણ સબસ્ટિટ્યુન્ટ છે. ફંક્શનલ ગ્રુપ વાળો આ એક છે. ઓકે, ચાલો હજી આને પોઝ કરીને નોટ કરો પહેલાં, પછી બીજા ડાય વિસ્થાપિત બેન્ઝીનના નામ લખાવું. થોડા અલગ અલગ ફંડા છે આના, થોડું લર્નિંગ બેઝ છે, મતલબ યાદ રાખવું પડે એવું છે, કારણ કે નિયમને નેવે મૂકીને નામકરણ થાય છે. ચાલો પોઝ કરીને નોટ કર્યું? ઓકે, હવે સમજો. માની લો નંબર તમારી રીતે આપજો, નંબર દેવાનું રહી ગયું છે. તમારી પાસે આ પ્રકારનો કોઈ સબસ્ટિટ્યુન્ટ છે, તો આપણે જાણીએ છીએ કે આ ફંક્શનલ ગ્રુપ છે, આ સબસ્ટિટ્યુન્ટ છે, એટલે હવે ફિક્સ છે કે આ કાર્બનને જ ફર્સ્ટ અને 2. તો આનું સામાન્ય નામ પડશે, સોરી પહેલાં IUPAC નામ લખીએ. 2 ઉપર નાઇટ્રો ધરાવતો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. પણ હમણાં આપણે કીધું બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડને બીજું નામ શું અપાય? બેન્ઝાલ્ડિહાઇડ. અને જનરલી ફેમસ છે, એ જ તમને જોવા મળશે. તો અહીંયા લખશું 2 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. 2 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડના બદલે તમે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ લખી શકો, પણ જનરલી આ ફેમસ છે. સામાન્ય નામમાં લખવું હોય તો ઓર્થો નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. હવે અહીંયા ઓર્થો કીધો છે, મૂળભૂત છે બેન્ઝાલ્ડિહાઇડ. મૂળભૂત કોણ થઈ ગયો હવે? બેન્ઝાલ્ડિહાઇડ. એટલે આ કાર્બનને હું ફર્સ્ટ કહી દઈ. ઓર્થો ઉપર નાઇટ્રો એટલે અહીંયા અથવા અહીંયા કોઈ પણ જગ્યાએ હું શું લગાડી દઈશ? નાઇટ્રો ગ્રુપ. તો આ ઓર્થો નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. ક્લિયર? ઓકે, એટલે મૂળભૂત આમાં બેન્ઝાલ્ડિહાઇડ ગણશું, આને સબસ્ટિટ્યુન્ટ ગણશું. આ શું છે? સબસ્ટિટ્યુન્ટ. અને આ આપણો વર્લ્ડ રૂટ છે, અને વર્લ્ડ રૂટ આનો શું છે? બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. આ મતલબ સફિક્સ જોડેલા સાથે હું વર્લ્ડ રૂટ કહું છું. ઓકે, ક્લિયર છે? એટલે જ્યારે ફંક્શનલ ગ્રુપ સાથે કોઈ સબસ્ટિટ્યુન્ટ હોય, દાખલા તરીકે માનો કે તમારી પાસે આમ છે,
COO અને અહીંયા હું લગાડું BR, તો આને શું કહેવું? આ તમારું મૂળભૂત હાઇડ્રોકાર્બન બની ગયો અને આ તમારું સબસ્ટિટ્યુન્ટ થઈ ગયું. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ પણ સબસ્ટિટ્યુન્ટ 1 2 3 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ અથવા મેટાબ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. આ સામાન્ય નામ છે, આ IUPAC નામ છે. આ IUPAC નામ ઓર્થો મેટા પેરાનો ઉપયોગ થયો એ સામાન્ય નામ કહેવાય. અને બેન્ઝાલ્ડિહાઇડ બોલાય અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ બોલી શકાય. ઓકે, માની લો કે તમારી પાસે આમ છે COOH અને અહીંયા લગાડેલ છે ક્લોરીન. તો COOH આપણું મેઇન ફંક્શનલ ગ્રુપ છે, એટલે આપણું વર્લ્ડ રૂટ મુખ્ય હાઇડ્રોકાર્બન આ છે ને આ આપણો સબસ્ટિટ્યુન્ટ છે. તો આને 1 કહું તો આને 2, એટલે લખાય 2 ક્લોરો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, પણ એના માટે ફેમસ નામ છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ, 2 ઉપર ક્લોરો એટલે 2 ક્લોરો બેન્ઝોઇક એસિડ અથવા ઓર્થોક્લોરો, સેકન્ડ પોઝિશન, આના રિસ્પેક્ટમાં સેકન્ડ પોઝિશન છે એટલે ઓર્થો ક્લોરો બેન્ઝોઇક એસિડ, ઓર્થોક્લોરો બેન્ઝોઇક એસિડ. ચાલો, ક્લિયર થઈ છે? દાખલા તરીકે આમ હોય, માની લો કે CH3Cl અથવા CH3Cl આમ લખો, તો આ બેને તમે સબસ્ટિટ્યુન્ટ પણ લખી શકો, પણ ક્લોરો C પહેલા આવે અને આ 4 આવે, તો આને લખાય 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. સમજાય છે? 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. આમાં ઓર્થો મેટા પેરાનો ઉપયોગ નહીં કરી શકીએ, પણ સાંભળજો, અહીંયા આને તમે ટોલ્યુઇન બોલો છો. બેન્ઝીન ઉપર CH3 ગ્રુપ હોય તો શું બોલો છો? ટોલ્યુઇન. ટોલ્યુઇન કહી દીધો એટલે તમારો આ કાર્બન ફર્સ્ટ થઈ ગયો અને એની રિસ્પેક્ટમાં આ 4 થયો, તો આને લખાય 4 ક્લોરો ટોલ્યુઇન અથવા પેરાક્લોરો ટોલ્યુઇન. આ એનું કોમન નેમ છે. IUPAC નામ આ અથવા આ, કારણ કે IUPAC આ બેને સબસ્ટિટ્યુન્ટ ગણે છે, પણ જ્યારે બેન્ઝીન સાથે મિથાઇલ હોય ત્યારે એને IUPAC સૂચવેલ નામ છે ટોલ્યુઇન. એટલે આનું 4 ક્લોરો ટોલ્યુઇન પણ કહી શકાય, પેરાક્લોરો ટોલ્યુઇન પણ કહી શકાય, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન પણ કહી શકાય. ક્લિયર છે? હજી એવા છે, સાંભળજો. દાખલા તરીકે માની લો કે અહીં છે NH2. માની લો કે અહીંયા મિથાઇલ છે, તો આપણે જાણીએ છીએ આ મેઇન ફંક્શનલ ગ્રુપ આ છે, આની આગળ આવે છે, આ સબસ્ટિટ્યુન્ટ છે, આ ફંક્શનલ ગ્રુપ છે. તો હવે અહીંયા ફિક્સ છે કે આને જ તમારે જોડવાનું છે. બેન્ઝીન ઉપર એનિલિન, બેન્ઝેમાઇન, બેન્ઝીન વત્તા એમાઇન એટલે બેન્ઝેમાઇન. પણ IUPAC એ બેન્ઝેમાઇન માટે આપેલું નામ છે, મોનોવિસ્થાપિતમાં જો એનિલિન, આનું નામ શું લખે છે? એનિલિન. 2 નંબર એટલે આ 1 થયો, આ 2, આના રિસ્પેક્ટમાં 2 એટલે 2 મિથાઇલ એનિલિન, 2 મિથાઇલ એનિલિન. હવે આને તમે ટોલ્યુઇન નહીં બોલી શકો, 2 એમિનો ટોલ્યુઇન આમ નહીં બોલાય, કારણ કે આના કરતાં આ ફંક્શનલ ગ્રુપ છે, આ સબસ્ટિટ્યુન્ટ છે. અથવા કોમન નેમમાં ઓર્થોમિથાઇલ એનિલિન, ઓર્થોમિથાઇલ એનિલિન. ચાલો, ક્લિયર થઈ છે? ઓર્થોમિથાઇલ એનિલિન ડાયવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો છે. બાકી તો આવા પછી આગળ ઉપર આવ્યા જ કરશે. દાખલા તરીકે માની લો કે તમારી પાસે આમ છે COOH અને CHO. તો આપણે જાણીએ છીએ પ્રાયોરિટી ઓર્ડર છે, ફંક્શનલ ગ્રુપ, પછી દ્વિબંધ અથવા ત્રિબંધ, પછી સબસ્ટિટ્યુટ. તો આના કરતાં પ્રાયોરિટી ઓર્ડરમાં આગળ ફંક્શનલ ગ્રુપ છે, એટલે આપણું પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ બનશે અને આ આપણો સબસ્ટિટ્યુન્ટ બને છે. સબસ્ટિટ્યુન્ટ તરીકે આને ફોર્માઇલ બોલાય છે. અને શું બોલાય છે? ફોર્માઇલ. જો એના કાર્બનને ગણીએ છીએ તો એને ઓક્ઝો પણ બોલીએ છીએ, પણ કાર્બન ગણતા નથી ત્યારે એને ફોર્માઇલ જ બોલાય. આમાં કાર્બન ગણાશે નહીં, આનો કાર્બન ગણાતો નથી, એટલે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, પણ આને નામ આપ્યું છે બેન્ઝોઇક એસિડ. આ 1 કહું તો એના રિસ્પેક્ટમાં 3 થાય, 1 2 3. તો આનું નામ લખાય 3-ફોર્માઇલ બેન્ઝોઇક એસિડ. યસ, આમય થતું હતું. આને બેન્ઝાલ્ડિહાઇડ કહેતા હતા. એના રિસ્પેક્ટમાં 3 ઉપર COOH કાર્બોક્સિલિક એસિડ શબ્દ લાગતો હતો, પણ તમે આને 3 કાર્બોક્સિલિક એસિડ
સરસ, આના માટે શબ્દ લાગતો હતો કાર્બોક્સી. યસ, પૂર્વક તરીકે કાર્બો. તો આને આમ નહીં જ બોલાય કે 3 કાર્બોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, કારણ કે વર્લ્ડ રૂટ તમારો આના કરતાં પ્રાયોરિટી ઓર્ડરમાં આ ફંક્શન ગ્રુપ આગળ છે, એટલે એને તમારે બેન્ઝીન સાથે જોડીને આનો સફિક્સ લગાડવો પડશે. આના માટે પ્રેફિક્સ લાગશે. તમે ઓનો પ્રેફિક્સ લગાડો ને આનો સફિક્સ લગાડો, મતલબ બેન્ઝાલ્ડિહાઇડ 3 કાર્બોક્સી બેન્ઝાલ્ડિહાઇડ એવું નામ નહીં થાય. ફિક્સ છે કે આ પ્રાયોરિટી ઓર્ડરમાં મેઇન ફંક્શન ગ્રુપ આ બનશે, એટલે આ તમારો સબસ્ટિટ્યુન્ટ બન્યો. તો 3 ફોર્માઇલ બેન્ઝોઇક એસિડ, આનું IUPAC નામ છે, 3 ફોર્માઇલ બેન્ઝોઇક એસિડ. ચાલો, ક્લિયર થઈ છે? ઓકે, દાખલા તરીકે એકાદ COOCH3 માની લો કે અહીંયા ક્લોરીન છે. આને બરોબર સમજો. આ એસ્ટર છે, મેઇન ફંક્શન ગ્રુપ આપણું એસ્ટર છે. આ કોણ છે? એસ્ટર. અને આ આપણું પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. તો આ સબસ્ટિટ્યુન્ટ બની ગયો. આના કાર્બનને હું 1 નંબર આપી દઉં તો આ 3 થાય. હવે એસ્ટરના નામની અંદર આપણે એવું લખીએ છીએ કે પહેલાં આ ઓક્સિજન સાથે આ જે જોડાયેલું હોય એનું નામ લખીએ છીએ. ઓકે, એસ્ટરના નામમાં આપણે આવું કરતા હતા. તો શું લખાશે, શું આનું નામ? પહેલાં તો આ મિથાઇલ જ લખાય. ઓક્સિજન સાથે જે ફંક્શન ગ્રુપ છે આમ લખીએ છીએ ને, RCOOR, એમાં આલ્કાઇલ. આલ્કાઇલ પછી આને લખીએ છીએ આલ્કેનોએટ. આલ્કેનોએટ, આલ્કાઇલ આલ્કેનોએટ. તો પહેલાં આલ્કાઇલ લખો એટલે આ મિથાઇલ. હવે આ આલ્કેનોએટ લખવો છે. આ આખો આપણો આલ્કેનોએટ છે, પણ એ આલ્કેનોએટના ત્રીજા ઉપર ક્લોરો છે એટલે 3 ક્લોરો. 3 ક્લોરો મિથાઇલ, 3 ક્લોરો. આ બેન્ઝીન અને COO એટલે OH, તો બેન્ઝોએટ આમ નામ લખાય. મિથાઇલ 3 ક્લોરો બેન્ઝોએટ. સમજાય છે? આ આલ્કાઇલ અને આ આખો આલ્કેનોએટ છે, એ બેન્ઝોએટ છે, પણ એના 3 નંબરના કાર્બન ઉપર કોણ છે? ક્લોરો. તો મિથાઇલ 3 ક્લોરો બેન્ઝોએટ એનું નામ લખાય મિથાઇલ 3 ક્લોરો બેન્ઝોએટ. મિથાઇલ 3 ક્લોરો બેન્ઝોએટ. ચાલો, ક્લિયર થઈ છે? મિથાઇલ 3 ક્લોરો બેન્ઝોએટ. ચાલો, તો આ ડાઈ વિસ્થાપિત બેન્ઝીનના નામકરણ છે. પોઝ કરીને આને નોટ કરી લેજો. ખાસ એમાં એસ્ટરનું સમજા જેવું છે. ઓકે, બાકી તો પ્રાયોરિટી ઓર્ડર મુજબ તમે ફંક્શન ગ્રુપના નામ છે એ લખશો. પ્રાયોરિટી ઓર્ડર માટે હતું કાર સેન્ટ્રો એસીથી જૈસે એમ્બેસેડર સિયાકા ટેમ્પોથી. ઓકે, એ આગળ ઉપરના લેક્ચરમાં આપણે એના ઉપર ચર્ચાઓ કરી છે. ચાલો, હવે પોલી સબસ્ટિટ્યુન્ટ બેન્ઝીન, મતલબ 2 કરતાં વધારે સબસ્ટિટ્યુન્ટ આવેલા હોય બેન્ઝીન ઉપર, ત્યારે આમાં ક્યારેક ઓર્થોનો ઉપયોગ કરીએ છીએ, ક્યારેક ઓર્થોનો ઉપયોગ કરતા નથી. મતલબ ડાઈ વિસ્થાપિત બેન્ઝીન હોય તો 1 2 3 નંબર અપાય IUPAC નામમાં, અને ઓર્થોમેટાપેરા સંજ્ઞા અપાય સામાન્ય નામમાં. સામાન્ય અને IUPAC નામમાં આટલો ડિફરન્સ છે. બેન્ઝીનના સામાન્ય IUPAC નામમાં બહુ વધારે ડિફરન્ટ નથી, પણ ઘણા બધા એના સામાન્ય નામ છે એ ફેમસ છે, એટલે એને યાદ રાખવા પડશે. 2 થી વધુ વિસ્થાપિત બેન્ઝીન, 2 થી વધુ વિસ્થાપિત બેન્ઝીન તો સિમ્પલ છે. 2 થી વધુ વિસ્થાપન હોય તો ક્રમવાળો નિયમ લાગુ પડશે. દાખલા તરીકે આમ છે Cl Br NO2. ચાલો, કેવી રીતે નંબર આપશું, કેવી રીતે શું કરશું? લોએસ્ટ લોકેન્ટ મતલબ ન્યૂનતમ ક્રમનો નિયમ. આ 1 કહું, આ 2 કહું, આ 3 કહું તો આ 4, એટલે 1 2 4 1 2 4. પહેલાં બ્રોમોને જોઈને જો લાલચ જઈ ગઈ 1 2 3 4 5, તો 1 2 5 1 2 5 આ ક્રમ આપણો સાચો છે. આને હું 1 કહું તો 2 3 4, તો અહીંયા 1 3 4 આમ થાય. એટલે સૌથી લોએસ્ટ લોકેન્ટવાળો ક્રમ આ છે, જે આપણો 12 આપેલો છે. સોરી,
અંદરનો ક્રમ, લોએસ્ટ લોકેન્ટવાળો રૂલ છે. આ 1, આ 2, આ 3. ઓકે, 1 ક્લોરો, 2 બ્રોમો, 3 નાઇટ્રો, ત્રણેય સબસ્ટિટ્યુન્ટ છે, પણ એના નામ આલ્ફાબેટિક ઓર્ડરમાં લખાય, BCN. તો પહેલાં B, 2 બ્રોમો, 1 ક્લોરો, 4 નાઇટ્રો અને મૂળભૂત હાઇડ્રોકાર્બન બેન્ઝીન. આ ત્રણેય સબસ્ટિટ્યુન્ટ છે એટલે આમ લખાણું. માની લો કે સબસ્ટિટ્યુન્ટ ન હોય, દાખલા તરીકે આમ છે OH, CH3 અને Cl. ઓકે, આમ નહીં, આમ છે, માની લો આમ. તો અહીંયા હવે ડોમિનેટ કરવાવાળો રૂલ આવે છે, સમજો. જો આને નંબરિંગ ઉપર જાઓ તો આ 1, 2, સોરી, અહીંયા મિથાઇલ કરી દો, 1, 2, 3, 4. તો 1, 2 અને 4, પણ એનાથી ડોમિનેટ છે ફંક્શનલ ગ્રુપ. તો આ તમારું પ્રાયોરિટીવાળું ફંક્શનલ ગ્રુપ બને છે. એટલે આ કાર્બનને જ તમારે ફર્સ્ટ નંબર આપવાનો છે, આ 2, આ 3, આ 4. પછી લોએસ્ટ લોકેન્ટ. તો આ બાજુથી જાવ તો 4, 5, આ બાજુ જાવ તો 3, 4, એટલે 3, 4. ઓકે, મૂળભૂત હાઇડ્રોકાર્બન તમારો ફિનોલ, બેન્ઝીન સાથે OH છે એટલે ફિનોલ. 3 ઉપર મિથાઇલ, 4 ઉપર ક્લોરો, પણ નામ અંગ્રેજી મૂળાક્ષરમાં લખીએ, 4 ક્લોરો, 3 મિથાઇલ, ફિનોલ. હવે આમાં મેટા, પેરા એવું વપરાતું નથી હો. આના રિસ્પેક્ટમાં 4 છે તો પેરા ક્લોરો, આ 3 છે તો મેટા મિથાઇલ, ફિનોલ, આવું નામ લખાય નહીં. પેરા ક્લોરો, મેટા મિથાઇલ, ફિનોલ, આવું નામ લખાતું નથી. 2 થી વધુ સબસ્ટિટ્યુન્ટ હોય ત્યારે ઓર્થો, મેટા, પેરાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો. એટલે આ લખી શકાતું નથી. આ રાઈટ છે. 2 થી વધુ સબસ્ટિટ્યુન્ટ હોય તો ઓર્થો, મેટા, પેરાનો ઉપયોગ કરવાનો નથી. ક્લિયર? ડાય વિસ્થાપિત હોય તો જ તમે કોમન નેમની અંદર, મતલબ આના કોમન નેમ થાય જ નહીં, સીધી વાત. આના કોમન નેમ જ ન થાય એટલે ઓર્થો, મેટા, પેરા વાપરવાનો પ્રશ્ન જ નથી. ઓકે, દાખલા તરીકે માની લો કે તમારી પાસે આમ છે, કેમ છે, આમ છે, આમ કેમ છે, આમ છે, કેમ છે. આ બેન્ઝીન COOH, Br, CHO, Cl. મિથાઇલ. યસ, કાઢો ને. ઓકે, આવું છે. માનો કે આનું નામ કેમ લખાય? તો આ સબસ્ટિટ્યુન્ટ છે, 2 ફંક્શનલ ગ્રુપ છે. પ્રાયોરિટી ઓર્ડરમાં આ ફંક્શનલ ગ્રુપ પ્રાયોરિટી ઓર્ડર ઉપર છે એટલે આ આપણું PFG પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ બને છે. તો હવે આ ત્રણે આપણા સબસ્ટિટ્યુન્ટ બની ગયા. જો આને 1 નંબર જ આપશું, અહીંયા આપીએ તો 2, અહીંયા આપીએ તો 3, તો લોએસ્ટ લોકેન્ટવાળો રૂલ આ છે 2. પહેલાં 3 કરતાં પહેલાં 2. 2 ઉપર બ્રોમો છે, 4 ઉપર 2, 3, 4, 5, 6, આમ નંબરિંગ થાય. ફોર્માઇલ છે, ક્લોરો છે. પહેલાં બ્રોમો લખીએ, 2 બ્રોમો, 5 ક્લોરો, 2 બ્રોમો, 5 ક્લોરો, 4 ફોર્માઇલ, 4 ફોર્માઇલ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, પણ એને લખીએ છીએ બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. 2 બ્રોમો, 5 ક્લોરો, 4 ફોર્માઇલ, બેન્ઝોઇક એસિડ. ચાલો, ક્લિયર થઈ છે? સમજાય છે ભાઈ? ચાલો, આના જબરદસ્ત ઉદાહરણો જરા જોઈ લઈએ. દાખલા તરીકે 2 થી વધુ છે ને, તો હજી એક આ આપું. માની લો તમારી પાસે આ છે OH, NO2, NO2, NO2. આ મેઇન ફંક્શનલ ગ્રુપ છે, પ્રાઇમરી ફંક્શન. આ તો સબસ્ટિટ્યુન્ટ જ છે એટલે ફંક્શનલ ગ્રુપની વાત જ નથી. આ એક જ ફંક્શનલ ગ્રુપ છે એટલે આના કાર્બનને જ આપણે ફર્સ્ટ ક્રમ આપશું. આમ જાઉં તો 2, 4, 6, આમ જાય તો પણ 2, 3, 4, 6, 2, 4, 6, 2, 4, 6, 3 નાઇટ્રો છે એટલે ટ્રાય નાઇટ્રો. બેન્ઝીન સાથે OH એટલે ફિનોલ. બેન્ઝીન હાઇડ્રોક્સી બેન્ઝીન આમ નથી લખતા, એને ફિનોલ લખીએ છીએ. આનું એક સારું નામ છે, સામાન્ય નામ છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ આનું સામાન્ય નામ શું છે? પિક્રિક એસિડ. અને પિક્રિક એસિડ નામથી ઓળખવામાં આવે છે. 2, 4, 6 ટ્રાય નાઇટ્રોફિનોલ. સોલ્ટમાં એ નામ બોલે ટ્રાય નાઇટ્રોફિનોલ. ઓકે, ટ્રાય નાઇટ્રોફિનોલ. એક બીજું આવું નવું ફેમસ છે અને પિક્રિક એસિડ આપણે નામ આપ્યું છે. ટ્રાય નાઇટ્રોફિનોલ. હજી એક છે, માનો કે આમ છે CH3, NO2,
NO2 NO2 આપણે જાણીએ છીએ બેન્ઝીન સાથે મિથાઇલ જોડાયેલો તો એને ટોલ્યુઇન કહેવાય. તો આ કાર્બનને મારે 1 કહી દેવું પડે. આ 2 3 4 5 6 2 4 6 ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન, ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન અથવા ટ્રાઇનાઇટ્રો મિથાઇલ બેન્ઝીન. એને શોર્ટમાં બોલાય છે TNT, ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન. TNT એક વિસ્ફોટક છે. ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન એક્સપ્લોઝિવ છે, વિસ્ફોટક. 246 ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇન, ટ્રાઇનાઇટ્રો ટોલ્યુઇનથી ફેમસ છે. ચાલો, તો આ 2 થી વધુ ફંક્શનલ ગ્રુપ હોય તો એના માટેના નામકરણ માટેનો આ રૂલ છે. ચાલો 1 મિનિટ. દાખલા તરીકે માનો કે આપણી પાસે આમ છે, COCl NH2 CHO COOCH3 Br NO2 આમ છે. ચાલો આ એક નામ કરી દો. આની અંદર ઘણા બધા ફંક્શનલ ગ્રુપ છે. એસિડ હેલાઇડ, એમાઇન, આલ્ડિહાઇડ, એસ્ટર, COR. આ બે તો સબસ્ટિટ્યુન્ટ છે. આ બંને શું છે? સબસ્ટિટ્યુન્ટ છે. અહીંયા લગાડો ને CONH2. ચાલો આ પણ ફંક્શનલ ગ્રુપ થયું. એમાઇડ કયું ફંક્શનલ ગ્રુપ છે? એમાઇડ. શું કરશો? પ્રાયોરિટી ઓર્ડર. પ્રાયોરિટી ઓર્ડર છે કાર, સેન્ટ્રો, કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, એનહાઇડ્રેટ, ટ્રો, એસ્ટર. એટલે આ આપણું પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ છે. એટલે આના કાર્બનને હું ફર્સ્ટ ઓર્ડર આપીશ. હવે સમજો, આ બધા સબસ્ટિટ્યુન્ટ થઈ ગયા. એવું નથી કે આ આલ્ડિહાઇડ છે તો ફંક્શનલ ગ્રુપ છે એટલે આ બાજુ ભાગીએ. આના નંબર હવે આના માટે આ બેન્ઝીન કેન્દ્ર માટે આ પ્રાઇમરી ફંક્શનલ ગ્રુપ થઈ ગયો એટલે આ બધા સબસ્ટિટ્યુન્ટ છે. એ બધા જ શું છે? હવે એક સબસ્ટિટ્યુન્ટ, એની કોઈ વેલ્યુ નથી. આ બધાની એક સબસ્ટિટ્યુન્ટ તરીકેની વેલ્યુ છે. તો આ બાજુ જાઓ, ઓર્ડર આમ જ મળવાના છે. 2 3 4 5 6 2 3 4 5 6 ક્રમ એ જ મળવાના છે. પણ બ્રોમો એટલે આ બાજુ ભાગશું. બ્રોમોનો B અને આ ફોર્માઇલનો F. તો પહેલાં B આવે પછી F આવે. ચાલો, ક્લિયર છે? હવે આ સબસ્ટિટ્યુન્ટ, આને તો બ્રોમો બોલાય, એ તો બ્રોમો સિમ્પલ છે. આને ફોર્માઇલ બોલાય, એ પણ આવડે છે. આને એમિનો બોલાય, એ પણ ખબર છે. આ બે જ્યારે સબસ્ટિટ્યુન્ટ તરીકે હોય અને એના કાર્બનને ગણતરીમાં નથી લેતા ત્યારે એના માટે શું વપરાય છે? શું વાપરીએ છીએ? આના માટે વાપરીએ છીએ કાર્બોમોઇલ. કાર્બોમોઇલ. અને આના માટે વાપરીએ છીએ હેલો કાર્બોનિલ. હેલો પછી C ડબલ બંધ O છે એટલે હેલો કાર્બોનિલ. હેલો કાર્બોનિલ. હેલો કાર્બોનિલ. હેલો તરીકે ક્લોરોકાર્બોનિલ. ચાલો, તો આલ્ફાબેટિક ઓર્ડરમાં લખશું. બ્રોમો 2 બ્રોમો, B પછી C કાર્બોનિલ, ક્લોરો કાર્બોનિલ, ક્લોરો પહેલાં કોણ આવશે? CAR CH એટલે આવી ગયો. 3 ઉપર કાર્બોમોઇલ. કાર્બોમોઇલ. અરે સોરી, પહેલાં એમિનો આવશે. યસ, એમિનો. સોરી, 5 એમિનો 2 બ્રોમો. 5 એમિનો 2 બ્રોમો 3 કાર્બોમોઇલ. 3 કાર્બોમોઇલ
3 કાર્બોમોલ. 4 ક્લોરોકાર્બોનિલ. ક્લોરોકાર્બોનિલ. અરે ફોર્માઇલ રહી ગયો. યસ, હવે આવશે. 6 ફોર્માઇલ. 6 ફોર્માઇલ. 5 એમિનો. 2 બ્રોમો. 3 કાર્બોમોઇલ. 4 ક્લોરોકાર્બોનિલ. 6 ફોર્માઇલ. યસ. એસ્ટરનું નામ કેમ કરાય સાંભળજો. સી ડબલ બંધ OOR આર આમ લખીએ છીએ. આલ્કાઇલ આલ્કેનોએટ. હવે આમાં આલ્કાઇલ આ છે એટલે પહેલાં તો મારે મિથાઇલ લખવું પડશે. મિથાઇલ, પછી આ આલ્કેનોએટ. તો આ બધો જ આપણો આલ્કેનોએટ છે. હું ડ્રો કરું, સાંભળજો. આલ્કેનોએટ કોણ છે? અહીંથી આ થોડું આ છે આપણો આલ્કેનોએટ. એટલે પહેલાં તો આ મિથાઇલ લખવો પડશે. હવે બેન્ઝીન અને સી ડબલ એટલે એને બેન્ઝોએટ કહેવાય. બેન્ઝોએટ આમ થાય. આ આખો આપણો આ આલ્કાઇલ છે અને આ આલ્કેનોએટ છે. પણ આલ્કેનોએટમાં સબસ્ટિટ્યુટ ઝાઝા છે. ચાલો, મગજ વાપરી નાખે એવું નામકરણ છે. ચાલો, આને પોઝ કરીને નોટ કરી નાખો. પોઝ કરીને નોટ કરો. શું કહે છે વિડીયોની લેન્થ? અરે ચાલો, બસ બસ બસ. ઓર્ગેનિક કેમેસ્ટ્રીને બેન્ઝીનની અંદર આટલું નામકરણ આવડે એટલે ઓકે છે. ચાલો, આટલું તો બહુ ડીપ થઈ ગયું, બહુ ડીપ. ઓકે, આમાંથી બહુ નોર્મલ. તમે જો તમારા પ્રીવિયસ યરના પેપર જોવો તો આવું નામકરણ ક્યાંય પૂછાતું જ નથી. આ તો ઊંડાણપૂર્વક અને છેક તળિયા સુધી જવાની વાત છે. હવે એકાદ લેક્ચરમાં આપણે બાયસાયક્લો અને સ્પાયરો આનું નામકરણ લઈ અને નોમેનક્લેચર આપણા પૂરા કરશું. એની પહેલાં હું તમને થોડાક કાર્બનિક સંયોજનોના નામકરણ માટેની એક PDF મોકલી દઈશ. ચાલો, એના નામકરણ કરી અને પછી એના આન્સર છે એ તમારે ચેક કરી લેવાના રહેશે. તો ચાલો, આજે બેન્ઝીન એન્ડ ઇટ્સ ડેરિવેટિવનું નેમિંગ છે એને અહીંયા પૂર્ણ કરીએ. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી